નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છે હવામાન વિભાગે કરી મહત્વની આગાહી. મોદી સરકારે લીધો મોટો નિર્ણય, પાક ધિરાણ લોન થશે માફ, તમામ ખેડૂતોને 15,000 રૂપિયા સહાય. પીએમ કિસાન યોજનામાં મળશે વધારે રૂપિયા, માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર, 100 રૂપિયાની જૂની નોટો બંધ. મધ્યમ વર્ગના લોકો માટે ખુશખબર, સાવધાન, કોરોનાના કેસમાં થયો વધારો. તલાટી જુનિયર ક્લાર્કને લઈને મોટા સમાચાર. જો ખેડૂત મિત્રો આપ અમારી ચેનલ પર પહેલી જ વાર હોવ તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા નવો વિડીયો પહોંચતા રહે. હવામાન વિભાગની મહત્વની આગાહી. સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં પવનના સૂસવાટા સાથે કડકડતી ઠંડી લાગતી હોય છે, જેની સરખામણી આ વર્ષે કંઈક ઉલટું જ થવાનું હોય તેવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોહર મહેતાનીએ કહ્યું કે એક અઠવાડિયા સુધી વાતાવરણ શુદ્ધ રહેશે, તેમજ તાપમાનમાં યથાવત રહેશે. 2 દિવસ બાદ તાપમાનમાં વધારો જોવા મળી શકે છે. ઉત્તર પૂર્વીય પવનોમાં ખાસ કોઈ જોર નથી દેખાઈ રહ્યું, જેથી તાપમાનમાં વધારો થઈ શકે છે. મોદી સરકારે લીધો મોટો નિર્ણય. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ મંત્રીમંડળની બેઠકમાં મહત્વના નિર્ણય લેવાયા છે. સરકારે નાળિયેર માટે એમએસપી નક્કી કરી છે. બિહારમાં દીઘા અને સોનપુર વચ્ચે ગંગા નદી પર સ્કીમ લેન પુલ બનાવવામાં આવશે. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે મિલિંગ કોર્પની નિર્ધારિત એમએસપી 300 પ્રતિ ક્વિન્ટલ અને બાલ કોર્પની 250 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારાઈ છે. ત્રિપુરાના ખોવાઈથી હરીના વચ્ચે રોડ બનાવવાની મંજૂરી અપાઈ છે. પાક ધિરાણ લોન માફ. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવ-જૂની કરવા માટે ખેડૂતો પાસેથી પેમેન્ટ મંગાવવાની બદલે ડાયરેક્ટ ઓટો રિન્યૂ કરી આપવામાં આવશે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. ખેડૂતોને બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે. તેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. તમામ ખેડૂતોને 15,000 રૂપિયા સહાય. કેન્દ્ર સરકાર ખેડૂત, કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે. પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત 17 સપ્ટેમ્બર 2023થી કરી છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને રાહત વ્યાજ દરે, કોલેટર ફી, બિઝનેસ ડેવલપમેન્ટ લોન ઉપર વાઉચર અથવા ઈ-રૂપી દ્વારા ટૂલકીટ પ્રોત્સાહન તરીકે દરેકને 15,000 રૂપિયા મળશે. આ યોજના બિઝનેસ શરૂ કરવા અને તેને વધારવા પ્રથમ તબક્કામાં 1 લાખની લોન આપે છે. બીજા તબક્કા દરમિયાન આ યોજના કામદારોને 2 લાખ રૂપિયા સુધીની રાહત લોન પૂરી પાડે છે. આના પર વ્યાજ દર મહત્તમ 5% રહે છે. પીએમ કિસાન યોજનામાં મળશે વધારે રૂપિયા. ખેડૂતો માટે બજેટ 2024માં સારા સમાચાર આવી રહ્યા છે. નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરશે. આગામી 2024માં લોકસભાની ચૂંટણી યોજાશે, તેની સરકાર ખેડૂતોને ભેટ આપી છે. ખુશ કરવા માંગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે બજેટમાં અન્ય કોઈ ખાસ જાહેરાત કરવામાં આવી છે નહીં, પરંતુ તેઓ ખેડૂતો માટે કંઈક મોટી જાહેરાત થઈ શકે છે. ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારો કરવાની જાહેરાત થઈ શકે છે. માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર. રાજસ્થાનમાં સરકાર બનતાની સાથે જ ભાજપે પોતાના ઘોષણા પત્રના વચનો પૂરા કરવાનું શરૂ કરી દીધું છે. રાજ્ય સરકારે સૌથી પહેલા સસ્તા સિલિન્ડર આપવાનો પ્રચાર કર્યો છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આજે આ અંગે મોટી જાહેરાત કરી છે કે તેમણે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 1 જાન્યુઆરી 2024થી 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવામાં આવશે. આ યોજનાનો અમલ ઠરાવ પત્રના વચન મુજબ કરવામાં આવશે. 1000 રૂપિયાની જૂની નોટો બંધ. સોશિયલ મીડિયા પર દાવો કરાઈ રહ્યો છે કે આરબીઆઈ 100 રૂપિયાની જૂની નોટો પર પ્રતિબંધ મૂકવાનો વિચાર કરી રહી છે. હવે આ નોટોથી ટ્રાન્ઝેક્શન શક્ય નહીં બને. દાવો કરાઈ રહ્યો છે કે આરબીઆઈએ 31 માર્ચ 2024 સુધીમાં 100 રૂપિયાની જૂની નોટો બદલાવવાની સૂચના આપી છે. જણાવી દઈએ કે સોશિયલ મીડિયામાં આ દાવો તદ્દન ખોટો છે. આરબીઆઈ અથવા સરકારે આ પ્રકારનો કોઈ પણ નિર્ણય લીધો નથી, એટલે 100 રૂપિયાની નોટ પહેલેની જેમ જ ચલણમાં રહેશે. મધ્યમ વર્ગના લોકો માટે ખુશખબર. મધ્યમ વર્ગના લોકો માટે સારા સમાચાર છે. આરબીઆઈએ સતત 5મી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. વર્તમાન ઓક્ટોબર-ડિસેમ્બર 2023 ક્વાર્ટર માટે સરકારે પીએફ સુકન્યા
સમૃદ્ધિ વિશિષ્ટ નાગરિક બચત યોજના અને પોસ્ટ ઓફિસ એફડી જેવી નાની બચત યોજનાનો વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. નાની બચત યોજનામાં 3 કેટેગરી સેવિંગ, ડિપોઝિટ, પબ્લિક સિક્યુરિટી સ્કીમ અને મંથલી ઇન્કમ સ્કીમનો સમાવેશ થાય છે. સાવધાન, કોરોના કેસમાં થયો વધારો. દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના કેસોમાં સતત ઉછાળો આવી રહ્યો છે. હાલ દેશમાં JN.1ના 109 કેસો છે, જ્યારે આજે ગુજરાતમાં સૌથી વધુ JN.1ના કેસ નોંધાયા છે. ગુજરાતમાં 36 કેસો અને જ્યારે દક્ષિણ રાજ્ય કર્ણાટકમાં 34 કેસ, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6, રાજસ્થાન અને તમિલનાડુમાં 4 અને તેલંગાણામાં 2 કેસ. દેશમાં કુલ 7 રાજ્યોમાં કોરોનાના નવો વેરિયન્ટ JN.1નો ફેલાઈ ગયો છે. તલાટી જુનિયર ક્લાર્કને લઈને મોટા સમાચાર. તલાટી અને જુનિયર ક્લાર્કની ભરતીને લઈને પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું કે તલાટી અને જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ પર વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે, જેમાં ખાલી જગ્યાઓ માટે પ્રોવિઝનલ લિસ્ટ જાહેર કરાયું છે. જુનિયર ક્લાર્ક તથા તલાટીના ખૂટતા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થતાં જ વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે.